હવે એક ટોપિક આવે છે ફ્યુઝનો, કે ફ્યુઝ છે એ કામ શું કરે અને કેવી રીતે કરે. તો સમજાવો કે ફ્યુઝ છે એ મોટે ભાગે ક્યાં હોય. તો એની હું તમને એક સાદી સમજ આપું. સમજો કે દાખલા તરીકે અહીંયા ઘર છે, આમ હવે અહીંયા અંદર લાઇટ, પંખો, ટ્યુબલાઇટ, ફ્રીઝર, ગીઝર બધું છે. તો ફ્યુઝ છે એ સૌથી બહારના ભાગમાં હોય. આમ ધારો કે ઘરની બહાર જે થાંભલા હોય વિદ્યુતના, ત્યાંથી આવે આમ, પછી અહીંથી ફ્યુઝમાં જઈને ફ્યુઝમાંથી આપણા ઘરમાં આવે. તો ફ્યુઝનું હકીકતમાં કામ શું હોય એની વિગત સમજીએ. કે ફ્યુઝ છે એ સુરક્ષાનું કામ કરે. હવે એ વળી સુરક્ષાનું કામ કઈ રીતે કરે તો સમજો કે આ જે ફ્યુઝ છે આપણી પાસે, કે જે મેં તમને આકૃતિમાં સમજાવ્યો, તો આની વચ્ચેના ભાગમાંથી એક તાર પસાર થતો હોય આમ, આ તાર. હવે એ જે તાર છે ને નીચા ગલન બિંદુ વાળો હોય, એટલે કે આખા ઘરના ઉપકરણ સાથે શ્રેણીમાં જોડેલો હોય અને કાફી નીચા ગલન બિંદુ વાળો હોય ઘણો. હવે ફ્યુઝની અંદર એલ્યુમિનિયમ, તાંબુ, લોખંડ, સીસા એની મિશ્ર ધાતુમાંથી બનાવેલો તાર હોય. અને એ તાર છે એવો હોય કે જો વધુ પડતું પ્રવાહ વહે, વધુ પડતો કોઈ પણ જગ્યાએ આગળ શોર્ટ સર્કિટ થયો તો પ્રવાહ સ્પીડમાં વહ્યો. જેવો પ્રવાહ સ્પીડમાં વહે તો તારનું તાપમાન વધે. જો હકીકતમાં ફ્યુઝ ન હોય ને તો બહારના ભાગમાં ગમે ત્યાં તાર ભેગા થાય તો એ સીધો પ્રવાહ ઘરમાં આવે અને વધુ સ્પીડમાં આવેલો પ્રવાહ ઘરના ઉપકરણોને બાળી નાખે, ઘરના ઉપકરણોને નુકસાન કરે. તો અહીંયા શું થશે, વધુ પ્રવાહ પડતો વિદ્યુત પ્રવાહ આવશે, ફ્યુઝ લગાવેલો છે તો તારનું તાપમાન વધે. તો ફ્યુઝનો તાર છે એ પીગળી જાય. આ પણ એક પ્રકારનો ફ્યુઝ જ છે, જે કોમ્પ્યુટરમાં હોય, લેપટોપની અંદર હોય, એવા ઘણા બધા સાધનોમાં હોય, વાહનોમાં પણ હોય ફ્યુઝ. તો આ વચ્ચેનો ફ્યુઝનો તાર પીગળી જાય એટલે પરિપથ ખુલ્લો બને, એટલે પ્રવાહ વહેતો બંધ થઈ જાય, એટલે ઉપકરણનું નુકસાન ન પહોંચે. ઉદાહરણ રૂપે બહારથી ધસમસતો પ્રવાહ આવ્યો અને ફ્યુઝમાં ગયો તો ફ્યુઝનો તાર પીગળી ગયો, તો હવે અંદર પ્રવાહ જશે જ નહીં, એટલે આપણું ઘર છે એ સુરક્ષિત રહેશે, ઘરના ઉપકરણો છે એ સુરક્ષિત રહેશે. એવી જ રીતે ફ્યુઝનો તાર છે પાર્સેલિન જેવા પદાર્થની કાર્ટેજની અંદર રાખવામાં આવે, એટલે કે બહારનો ભાગ છે એમાં કાર્ટેજ વાપરવામાં આવે પાર્સેલિનની. ફ્યુઝ બધા અલગ અલગ પ્રકારના હોય, જ્યાં 1 એમ્પિયરનો પણ હોય, 2 એમ્પિયરનો હોય, 3 એમ્પિયરનો હોય, 5 એમ્પિયરનો હોય, 10 એમ્પિયરનો હોય. એની જેમ દાખલા તરીકે જો 250 વોલ્ટ પરનો પાવર હોય અથવા તો 250 વોલ્ટની અને 1 કિલોવોટ પાવરવાળી ઇસ્ત્રી હોય તો એમાં 5 માનાંકવાળો ફ્યુઝ વાપરવામાં આવે. શા માટે? કેમ કે જો તમે એની ગણતરી કરો, જો કે આ દાખલો છે તમને સમજમાં નહીં આવે કેમ કે આપણે આગળ ટોપિક આવશે તે મુજબ 4.54 એમ્પિયરવાળો ફ્યુઝ વાપરવો પડે, બરાબર? અથવા તો તમે એની અંદર 5 એમ્પિયરવાળો ફ્યુઝ છે વાપરી શકો. ટૂંકમાં ફ્યુઝ છે એ તમારા ઘરને ઉપકરણોને બચાવવાનું કામ કરે, શોર્ટ સર્કિટ ન થાય એના માટે. તમને એક પ્રશ્ન પૂછવો છે. હવે એ પ્રશ્ન એવું કહે છે કે સમજો કે હીટર હોય તો હીટરનું દોરડું નથી ચળકતું, પરંતુ તેનો તાપીય ઘટક ચળકે છે. તો આ છે એ દોરડું છે અને આ છે એનો તાપીય ઘટક છે, એટલે કે આ ગરમ થાય છે, આ લાલ થઈ શકે થોડો ઘણો, પરંતુ દોરડું લાલ નથી થતું. આવું કેમ? તો સમજીએ કે જે દોરડું છે એ તાંબાનું હોય અને એના ઉપર પાછું રબરનો વાયર પણ હોય, રબરનું કવર પણ હોય. હવે હીટરનો તાપીય ઘટક છે નિક્રોમની મિશ્ર ધાતુમાંથી બને, એટલે આ તાપીય ઘટક કે જે આપણે પાણીની અંદર રાખવાનો હોય તે આ એનો તાપીય ઘટક થયો અંદર. હવે દોરડું છે એ ઘણું લાંબુ હોય એટલે ઉષ્મા ઉત્પન્ન ઓછી કરે તો ગરમ પણ ઓછું થાય, ગરમ ઓછું થાય અથવા ગરમ ન થાય તો એ ચળકે નહીં. એનો અવરોધ આસાનીથી ઓછો હોય એટલે પ્રવાહ આસાનીથી વહી શકે.
પરંતુ હીટર છે એ નિક્રોમની મિશ્ર ધાતુમાંથી બને તો એમાં અવરોધ વધારે હોય. અવરોધ વધુ હોય એટલે એ પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે, પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન કરે એટલે ગરમ થાય ને ગરમ થાય એટલે ચળકે, એટલે કે આપણને પાવર આપે. તો આ વાત થઈ જે ગરમ થતા ઉપકરણોની. હવે અહીંયા એક ઉદાહરણ લેવાનું છે આપણે. એ ઉદાહરણ એવું લઈશું કે ધારો કે આપણી પાસે અહીંયા એક વિદ્યુત ઉપકરણ છે. મિક્સર. આમ પછી બીજું વિદ્યુત ઉપકરણ છે ઇસ્ત્રી. આ બીજું. એવી જ રીતે આપણે ત્રીજું કોઈ ઉપકરણ લઈશું. માની લો કે મોબાઈલ ફોન છે. હવે આ ત્રણે ત્રણ છે એ કાર્ય કરશે. તો એ કાર્ય શું કરશે અને કેવી રીતે કરશે એ નથી જોવાનું, પણ કેટલું કાર્ય કરશે એ જોવાનું છે. એના માટે હું તમને એક ઉદાહરણ આપું. ધારો કે આપણે ત્રણે ત્રણને સ્વિચ બોર્ડની અંદર ફિટ કર્યા. ત્યાર પછી એને કામ કરાવવા માટે આપણે પ્રેર્યા, એટલે કે સ્વિચ ચાલુ કરી. હવે આપણે અહીંયા એમનું કાર્ય અને એમનો સમય, એમનું કાર્ય અને એમનો સમય, અને સ્માર્ટફોનનું કાર્ય અને એમનો સમય, આટલી વસ્તુ નોંધવાની છે. હવે આપણે ત્રણે ત્રણને એક જ સરખો સમય આપશું, સમય, અને કેટલું કામ કરે છે એ આપણે જોઈશું. ધારો કે આને આપણે આપી 1 કલાક એટલે એકમ સમય, આને એક સરખો સમય આપ્યો 1 કલાક, અને આને સમય આપ્યો 1 કલાક, ત્રણેયને. હવે આપણે મિક્સર પર કામ કર્યું, એટલે મિક્સર છે, મિક્સર વડે કામ થયું, એટલે એકમ સમયમાં એટલે 1 કલાકમાં કેટલું કામ થયું નોંધ કરી તો ખબર પડી કે મિક્સરે 1 કલાકમાં 100 જૂલ કામ કર્યું. ઇસ્ત્રી છે એમણે 1 કલાકમાં 70 જૂલ કામ કર્યું. અને જે સ્માર્ટફોન છે એમણે 1 કલાકમાં 50 જૂલ કામ કર્યું. તો એણે 50 જૂલ કામ કર્યું, એણે 70 જૂલ કામ કર્યું, અને એણે 100 જૂલ કામ કર્યું. તો કોણ પાવરફુલ કહેવાય? તો ઓબ્વિયસલી તમારા મનમાં શબ્દ આવશે કે મિક્સર છે એ પાવરફુલ કહેવાય, એટલે એનો પાવર વધારે છે એમ કહેવાય. તો તમે તમારા મનમાં જે વિચાર્યું પાવર વિશે, હકીકતમાં એને જ તે વિજ્ઞાનની ભાષામાં પાવર કહેવામાં આવે. પાવર એટલે શું થાય? જે એકમ સમયમાં વધુ કાર્ય કરે તેને પાવર કહેવાય. તો અહીંયા આપણી પાસે પાવરની એક વ્યાખ્યા આવી. પરંતુ હું તમને એક બીજી વાત કરી દઉં કે કોઈ પણ પદાર્થ કાર્ય એટલું જ કરે જેટલી એમણે ઉર્જા લીધી હોય. કોઈ પણ પદાર્થ એટલું જ કાર્ય કરે જેટલી એમણે ઉર્જા વાપરી હોય. કોઈ પણ પદાર્થ એટલું જ કાર્ય કરે જેટલી એણે ઉર્જા વાપરી હોય. એટલે ઉર્જા વાપરે એટલું કામ કરે, અને કામ કરે એટલી ઉર્જા વાપરે. તો આપણે એમ બી કહી શકીએ કે એકમ સમયમાં ખર્ચાતી ઉર્જાને પણ પાવર કહેવાય. હવે અહીંયા વિદ્યુત પર કામ ચાલે છે એટલા માટે આપણે એને વિદ્યુત પાવર કહીશું. તો હવે આપણી પાસે પાવરની વ્યાખ્યા આવી. પાવરની વ્યાખ્યા તો એ થશે એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જાને
પાવર કહે છે. આમ એકમ સમયમાં એટલે કોઈ ફિક્સ સમય, તો આપણે અહીં ધાર્યો તો 1 કલાક. હવે એકમ સમય તો અહીંયા રોજ સમય, એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જાને પાવર કહેવાય. સમય એટલે ટી, ઉર્જા એટલે ડબલ્યુ, અને પાવરનો સ્પેલિંગ પી થી શરૂ થાય એટલે પી. તો તમને તો ખબર છે એકમ સમય એવો શબ્દ આવે એટલે આપણે છેદમાં રાખવાનો હોય. આવું તમને મેં સૂત્ર બનાવતા શીખવેલું છે કે એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જાને તેમનો પાવર પી કહે છે. સૂત્ર પરથી વ્યાખ્યા બની શકે ને વ્યાખ્યા પરથી સૂત્ર બની શકે. તો આ છે એ આપણી પાસે પહેલું સૂત્ર આવી ગયું વિદ્યુત પાવરનું. હજી આપણે ઘણા બધા સૂત્ર બનાવવાના છે એટલે ધ્યાન આપજો. તો પાવર P બરાબર W/T. હવે આની અંદર હું W છે એનું સાદુરૂપ આપું. તો યાદ કરો કે આપણે ઘણા સમય પહેલા એવું ભણી ગયા હતા આ જ ચેપ્ટરમાં કે W નું સાદુરૂપ એવું થાય I²RT. આમ તો હું W છે એની જગ્યા ઉપર I²RT મૂકું તો સૂત્ર આમ બનશે P = W ની જગ્યા ઉપર I²RT ના છેદમાં T. આ T નો T, W છે એની જગ્યા ઉપર I²RT. હવે આ I²RT ક્યાંથી લીધું? ઉષ્મા ઉર્જાનું જે સૂત્ર હતું ત્યાંથી લીધું. હવે અહીંયા T કેન્સલ, તો આપણી પાસે નવું સૂત્ર આવી ગયું કે પાવર P = I²R આવી ગયું આમાં. હવે એક સહજ સવાલ કે આપણે હજી આનું સાદુરૂપ આપી અને હજી કંઈક નવી શોધ કરવી છે, તો આ બે માંથી આપણે કોનું સાદુરૂપ આપીએ? તો આસાન રે તો ઓબ્વિયસલી R નું સાદુરૂપ. આવું એટલા માટે કેમ કે જો I નું સાદુરૂપ આપશું તો એ સ્ક્વેર છે, તો આપણને સાદુરૂપ આપવામાં મુશ્કેલી પડી શકે. એટલા માટે હું હવે R નું સાદુરૂપ આપું. તો R આવતું હોય એવું સૂત્ર કયું છે? તો કે હા, આપણને યાદ છે કે આપણે એવું સૂત્ર મેળવ્યું હતું વીર, V = IR. R ને સાદુરૂપ આપવું હોય તો R ને કરતા બનાવવું તો I છેદમાં જશે, તો આમ આવશે R = V/I. તો હવે હું R ના સ્થાને V/I મૂકું તો આમ થશે પાવર P = I² V/I. તો આમાં સરખા કોણ ઉડે છે? તો કે I. અહીંયા જો બે I છે, I નો સ્ક્વેર એટલે ના એક જ છે, એટલે અહીંથી I કેન્સલ, અહીંથી I કેન્સલ. તો સૂત્ર શું બન્યું પાછું? તો કે P = I/V. હવે આમાં એવું કોણ છે જે ક્યારનું સાદુરૂપ આપવાનું બાકી છે? તો કે I. તો આપણે I નું સાદુરૂપ આપો. તો જો તમે આની અંદરથી I ને કરતા બનાવો તો I ઉપર જઈને R નીચે આવે ને, તો આમ થાય કે નહીં? I = V/R. તો હું I ની જગ્યા પર V/R મૂકું તો આમ થશે કે P = V/R/V. તો અહીંયા V બે વખત આવે તો V ભેગો થશે તો V²/R. તો આ છે આપણી પાસે હજી એક સૂત્ર આવી ગયું. બસ આવી રીતે સાદુરૂપ આપીએ તો આપણું કામ છે એ બનતું રહે. તો આપણી પાસે પાવર P પર કામ કરવા માટેના કુલ 4 સૂત્રો આવ્યા. હવે આમાં પાવર છે, પાવર એનો SI એકમ શું થાય? તો તમને ખબર છે
કે આપણે એક જ રીત અપનાવીએ. સૂત્ર છે એ જેમાંથી બન્યું છે, એટલે કે આ સૂત્ર છે P બરાબર W/T થાય. પાવર P નું સૂત્ર નથી, તો પાવર P નું સૂત્ર આપણી પાસે નથી, તો આના પાવર P નું સૂત્ર છે P બરાબર W/P, પરંતુ એનો એકમ નથી આપણી પાસે. તો આ બંનેનો એકમ એ પાવર P નો એકમ. આવી જ તે રૂઢિ આપણે હંમેશા અને પહેલેથી વાપરીએ છીએ. તો હવે આપણે પાવર P નો જે એકમ છે એના ઉપર અભ્યાસ કરવાના છીએ. તો સમજો, અહીંયા કાર્ય અથવા ઉર્જા નો એકમ શું થાય? જૂલ. સમયનો એકમ શું થાય? સેકન્ડ. તો પાવર છે એને આ બે એકમ આપી દેવાના, તો કે પાવરનો એકમ જૂલના છેદમાં સેકન્ડ. તો અહીંયા એક નોંધનીય બાબત હું લઉં છું કે પાવર P નો એકમ થશે જૂલ ના છેદમાં સેકન્ડ. તો એક સૂત્ર, એક સમીકરણ, અરે એક જે એકમ આવી ગયો જેના છેદમાં s, એટલે જૂલના છેદમાં સેકન્ડ. હવે જૂલને એમ થયું કે ભાઈ નહીં, પાવરને એમ થયું નહીં, એક એકમ જોઈએ, એટલે આપણે હજી એક એકમ આપી દીધો, વોટ. WATT. વોલ્ટ ને યાદ રાખવાનું, વોલ્ટ છે વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે, આ છે વોટ. તો બંને એકમો અહીંયા પાવરના છે, તો હું બંનેને સરખાવી શકું. હવે જો બંનેને સરખાવવા હોય તો એમ કહી શકાય કે વોટ ઇઝ ઇક્વલ ટુ જેના છેદમાં s. તો એનો મિનિંગ એવું થાય કે નહીં, જો હું અહીંયા એક લખું, જો અહીંયા પણ એક લખું તો અહીંયા પણ એક થાય. એટલે એક સેકન્ડમાં 1 જૂલ કાર્ય થાય અથવા 1 જૂલ ઉર્જા ખર્ચાય તો 1 વોટ પાવર. 1 સેકન્ડમાં 5 જૂલ ઉર્જા ખર્ચાય તો 5 વોટ પાવર. 1 સેકન્ડમાં 100 જૂલ ઉર્જા ખર્ચાય તો 100 વોટ પાવર. 1 સેકન્ડમાં 1000 જૂલ ઉર્જા ખર્ચાય તો 1000 જૂલ પાવર. એવી જ રીતે ચોપડી આપણને એમ કહે છે કે જે સૂત્ર નંબર 3 છે એના ઉપરથી હોતન એકમ મેળવો અથવા એના ઉપરથી ચર્ચા કરો. તો જુઓ, આ છે એ સમીકરણ નંબર 1 છે, આ સમીકરણ નંબર 2 છે, આ સમીકરણ નંબર 3 છે, આ 4 છે. તો આમાં સ્ક્વેર છે, આમાં સ્ક્વેર છે, એટલે એના એકમ બનાવવા થોડા લાંબા થઈ જાય, એટલે આપણે આનો એકમ લઈએ. તો એનું હું પહેલા સૂત્ર લખું છું કે પાવર P ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ V. તો હવે જુઓ, પાવર P નો યુનિટ જોતો હોય તો આ બેયના યુનિટ એટલે આ બેયના એકમ આનો એકમ થશે. તો વિદ્યુત પ્રવાહ છે એનો એકમ શું છે? એમ્પિયર. વિદ્યુત સ્થિતિમાન છે એમનો એકમ શું છે? કે વોલ્ટ, એટલે કે V. પાવર P નો યુનિટ શું છે? વોટ ઇઝ ઇક્વલ ટુ ને ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત પ્રવાહ I, એનો મેં અહીંયા સંજ્ઞા લખી છે, સંજ્ઞાની બદલે હું આખું નામ લખી નાખું છું, એમ્પિયર ઇન્ટુ વોલ્ટ. તો એમ થાય કે નહીં, જો હું અહીંયા લખું 1, જો અહીંયા લખું 1, તો અહીંયા આવે 1. મતલબ 1 એમ્પિયર પ્રવાહ વહેતો હોય, વિદ્યુત સ્થિતિમાન 1 વોલ્ટ હોય, તો પાવર 1 વોટ કહેવાય. આને વોટ વચાય, આને વોલ્ટ વચાય. આ વાત હંમેશા યાદ રાખવાની. હવે થોડા આગળના ટોપિક પર જઈએ અને વિશ્લેષણ કરીએ પાવરનું. સમજજો, અહીંયા એ સૂત્રો અને સૂત્રના એકમ પૂરા. આના ઉપરથી ખબર એ પડી કે પાવર એટલે એકમ સમયમાં ખર્ચાતી ઉર્જા, અને બીજા નંબરમાં પાવર છે એનો એકમ છે એ વોટ છે. હવે એક થોડું વિશ્લેષણ કરીએ કે પાવર P નું સૂત્ર શું હતું? કે
કે પાવર P ઇઝ ઇક્વલ ટુ W ના છેદમાં T. આમ હતું. હવે અહીંયા P મતલબ શું છે? પાવર. W મતલબ શું છે? તો કે ખર્ચાતી ઉર્જા અથવા કાર્ય. T મતલબ શું છે? સમય. જો હું આમાં W ને કરતા બનાવું, W ને, તો મારી પાસે સૂત્ર આવું બને કે W ઇઝ ઇક્વલ ટુ P મલ્ટીપ્લાય T. આવી રીતે. તો એમ થઈ શકે કે નહીં કે અહીંયા W એટલે કે વિદ્યુત ઉર્જા W છે એના ઓર 2 એકમ મળે પાછા. તમને ખબર છે વિદ્યુત ઉર્જા W, ઉર્જાનો એકમ જૂલ પણ થાય, અને આ બે સૂત્ર પરથી પણ મળે. આનો એકમ શું છે? વોટ. એટલે WATT. એવી જ રીતે આ જે છે સમય, એનો એકમ શું થાય? સેકન્ડ. એટલે આને આમ પણ લખી શકાય ને, વોટ ઇન્ટુ સેકન્ડ. આ એક એકમ હતો આનો. હવે હું હજી એક મોટો એકમ લઉં. વોટથી મોટો એકમ થાય કિલોવોટ, અને સેકન્ડથી મોટો થાય કલાક એટલે અવર. એટલે આમ લખી શકાય કે કિલોવોટ અવર. આ જે મેં લખ્યા એ વિદ્યુત ઉર્જાના યુનિટ હતા, પરંતુ ઉર્જા છે એનો એકમ જૂલ પણ થાય. એ તો દુનિયામાં કોઈ પણ ઉર્જાનો એકમ જૂલ થાય. તો અહીંયા એકમ આપણને 2 પ્રકારના મળ્યા, એક વોટ ઇન્ટુ સેકન્ડ અને બીજો એકમ છે જૂલ. આ છે એ મોટો એકમ છે. હવે અહીંયા આ બંને એકમને હું સરખાવું છું, કિલોવોટને અને વોટ ઇન્ટુ સેકન્ડને. એટલે કેટલા થાય છે એનું વિશ્લેષણ કરવા માટે. હવે જુઓ, હું આમ લખું કે ભાઈ 1 કિલોવોટ અવર. તો આનું વિશ્લેષણ કરું તો આમ થાય કે નહીં કે 1 કિલોવોટ મલ્ટીપ્લાય 1 અવર. હવે મારે આને નાના એકમમાં ફેરવવું છે. 1 કિલોવોટ જેવી રીતે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, 1 કિલોવોટ એટલે 1000 વોટ, મલ્ટીપ્લાય 1 કલાક એટલે કેટલી સેકન્ડ થાય? તો કે 3600 સેકન્ડ. હવે આને બંનેનો હું જો ગુણાકાર કરાવી નાખું તો આ 3 શૂન્ય 36 ની પાછળ લાગી જાય. તો આમ થઈ જાય 36,000,000 વોટ ઇન્ટુ સેકન્ડ. હવે આ શૂન્યને હું ઘાત સ્વરૂપે લખું, 5 શૂન્ય છે એટલે 10⁵ ઘાત. તો 36 ગુણ્યા 10⁵ વોટ ઇન્ટુ સેકન્ડ. હવે વિજ્ઞાનના નિયમ અનુસાર એક અંકને આગળ પોઈન્ટ હોવો જોઈએ, તો એક પોઈન્ટ આગળ ખસેડો એટલે ઘાત પણ વધે. તો 3.6 ગુણ્યા 10⁶ વોટ ઇન્ટુ સેકન્ડ. વોટ ઇન્ટુ સેકન્ડ છે એ વિદ્યુત ઉર્જાનો એકમ છે. ઉર્જાનો એકમ જૂલ પણ છે. તો આમે લખી શકાય કે 3.6 ગુણ્યા 10⁶ જૂલ. તો 1 કિલોવોટ અવર એટલે 3.6 ગુણ્યા 10⁶ જૂલ થાય, અથવા 1 કિલોવોટ અવર એટલે 3.6 ગુણ્યા 10⁶ વોટ ઇન્ટુ સેકન્ડ થાય. સાથે સાથે 1 કિલોવોટ અવર એનો મિનિંગ એવો થાય કે 1 યુનિટ. તમારા ઘરે જે લાઇટ બિલ આવે તેમાં યુનિટ બળે, તો આ યુનિટ છે. તો 1 યુનિટ ઇઝ ઇક્વલ ટુ તે 3.6 ગુણ્યા 10⁶ જૂલ થાય. તમારા ઘરની અંદર જો 1 યુનિટ બળે એનો મિનિંગ એવો થાય કે તમારા પંખા, ટ્યુબલાઇટ ગમે તેને થઈ 3.6 ગુણ્યા 10⁶ જૂલ ઉર્જાનો ઉપયોગ કરેલો છે, એમ કહી શકાય છે. તો અહીંયા આપણું જે આ ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે.